પાણી નકરું કોણે અંશે ક્યાં ના ના શેમ્પુ જ છે શેમ્પુ નથી પાણી છે જો પાણી ભર ચોકડી અમે વટી ગયા છીએ અને હવે ધીમે ધીમે જઈએ છીએ ગણતરી છે 7 થી 8 વાગે પહોંચવાની કેમ ભાઈ લોક હા એટલા તો વાગી તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે તો બે દિવસથી તો કંઈક આમ વાતાવરણનો પલટો જ લાગી ગયો છે વાદળા થઈ ગયા ને વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું ને ઠંડી તો બહુ પડે છે પુષ્કળ સુરત દાદા દેખાતા નથી આ ઉનાળામાં થતો હોય કેવું સારું લાગે ઉનાળામાં તડકો તો ઓછો પડે તો આજે મારે જવું છે બહારગામ જવાનું છે તો મેડમ શું કરો છો તમે તમારે આવવાનું છે બહારગામ ના બાપા ના નહીં આવી ઠંડીનું હોય કે કેમ? મારે મને આવું છે તમારે બહારગામ નહીં કેમ કેમ હાલો? છો બધા ગુડ મોર્નિંગ હર હર મહાદેવ મારે ન થાવું તમે છી આવો એવું ક્યાં જાવ છો એ તો કહો સુરત જાઉં છું સુરત તો લેવા અમથા આંટો મારવા હમણાંથી કીધું ક્યાંય બહાર નથી ગયો ને તો કીધું એક આંટો બહાર મારતો આવું સારું જી આવો મારે નથી આવું મારે અમથી મારે કામ છે અહીંયા મારો ઓર્ડર છે ઓર્ડર છે સારું રોતા તો ચલો જો અત્યારે મારે જવું છે બહાર હમણાં 12:30 થી 1 વાગે નીકળવાનું છે સુરત અને જવું છે મારે અત્યારે પેલા દાઢી કરાવતો કીધું દાઢી કરાવતો વાળ સેટ કરાવતો પછી જાઓ કે આપણે સુરત થોડું કામ છે ને એટલે જવું છે શું કહે હું પાણી નકરું કોણે અંશે ક્યાં ના ના શેમ્પુ જ છે શેમ્પુ નથી પાણી છે જો પાણી ભરી દીધું કોણે પાણી ભરી દીધું અંશે જો એ શેમ્પુ જ કહેવાય હા હંસભાઈ છે ને એનું ફેસ વોશ નીચે પડ્યું હોય છે ને એ ભાઈને રમત શું હોય છે કોને ખબર ઓલી ડટ્ટી ખોલ નાખી અને બધું આખું છે પાણી ભરી દીધું એની અંદર તો મેડમ કે મારે નવું લાવવું પડશે નવું થોડું લાવવાનું હોય કાં એની વાપરી ન ખાય ને પણ ઈ છે ને પૂરું થવામાં જ હતું આટલું જ હતું હા. એમાં એને છે ને પાણી નાખી દીધું એને એમ કે ખાલી થઈ ગયું હોય છે અમારા ભાઈ છે ને ઉતાણા કરવાની બહુ મજા આવે છે એમાં તેમાં પાણી નાખ દે ને આમ તેમ બધું કર્યા રાખશે અત્યારે એ તો ભાઈ ગયો છે સ્કૂલે આવશે 12:30 આસપાસ આવશે તો ચલો ત્યારે મળીએ જરા કોમેન્ટ કરીને કહેજો ને આ શું છે ને આ શું કરે છે કોમેન્ટ કરજો હવે અમે નીકળી ગયા છીએ સુરત જવા માટે તમને આગળ બ્લોગમાં કીધું જ કે અમે સુરત શું લેવા જઈએ છીએ હજી કીધું નથી તમને પણ કાલ કહેશું તમે સીધા કાલના બ્લોગમાં જોઈ લેજો કે અમે સુરત શું લેવા જઈએ અને અમારા બધા ભાઈબંધ દોસ્તારો તો બેઠા છે હવે સાહેબ અને ચેતનભાઈ તો બધા નીકળી ગયા છીએ અને અત્યારે લગભગ નારી ચોકડી અમે વટી ગયા છીએ અને હવે ધીમે ધીમે જઈએ છીએ ગણતરી છે 7 થી 8 વાગે પહોંચવાની કેમ ભાઈ લોકો હા એટલા તો વાગી જ જશે કારણ કે 1:30 થી 1:45 થયા એટલે નીકળ્યા છીએ એટલા વાગે તો એટલા વાગે પહોંચશું અમે અને બહારનો નજારો જો તમે આજે આખો દી તડકો જ નથી નીકળ્યો તો ચલો અત્યારે અમે જો તારાપુર પહોંચી ગયા છે ને બધા પેટ પૂજા કરે છે નાસ્તો બધાને ભૂખ્યા થઈ ગયા એટલે બધાને ભૂખ લાગી છે મંગાવ્યા છે ફાફડા કઢી ભાવનગરના જેવા તો ન મળે ક્યાંય કામ ભાઈબંધો ભાવનગર જેવા ન મજા આવે ને કેમ સાહેબ કોણ સર તમે જોઈ ને હા છોકરાઓને સાચવવા પડે હો ભાઈ છોકરાઓને ખુશ રાખવાના છે આપણે લઈ લે તો ચલો અત્યારે જો નાસ્તો કરવા બધા બેઠા છે અને નાસ્તો કરીને ઘડીક આરામ કરશું ને પછી નીકળશું અહીંથી પાછા તો જો ભજીયા આવી ગયા છે તો ચલો પછી મળીએ
ચલો ભાઈ બધા જો પફની મોજ કરીએ છીએ સ્ટાર બેકરી ગામે અંકલાવ આ મારો જાની દુશ્મન જો એક બ્લોગમાં તમને લીધો હતા ભાઈને ખબર ને જાની ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया દુશ્મન એમ આ ફરી વાર આવી ગયો છે હારો હાર કામ કરતા ये बड़ी अच्छी बात कही आप મોજ મોજ આવી ગઈ સ્ટાર બેકરી અંકલાવ સ્ટાર બેકરી ગરમા ગરમ લાઈવ પફ મોજ ભાઈ દીપાભાઈ કઈ કહેશો બે શબ્દ અહીંયા દીવડો તો મજા લેજો બહુ સરસ બનાવે છે ઓ વાંધો નહીં ખાવાની મોજ આવી ગઈ પણ હાલો ભાઈ ચાય બની ગઈ છે એ આવી જ્યારે પણ ભાવનગરથી નીકળીએ ત્યારે અહીંયા ચોક્કસ પફ ખાવા અમે આવીએ છીએ વર્ષોથી અને ભાઈનું નામ બહુ પ્રખ્યાત છે પફમાં તો અવશ્ય એકવાર નીકળો તો વિઝિટ કરો મુલાકાત લેજો બહુ સરસ હલો વડોદરાથી સુરત હાઈવે નેશનલ હાઈવે તો ચલો અમે જો અત્યારે સુરત પહોંચી ગયા છીએ અને સુરત આવીને ઘડી ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈને જમવાનું ચાલુ થઈ ગયું છે 9 વાગી ગયા છે હવે જો જમી લે જમવામાં છે જો પાઉંભાજી આ બધા ભાઈ લોક બેઠા છે બહુ ભૂખ્યા થયા છે એટલે અમારા હિતેશભાઈ જો બે ધનાધન હો ભાઈ અને આ છે દીપાભાઈ વિશાલભાઈ પરેશભાઈ બધાએ જમવાનું કરી દીધું છે ચાલુ કારણ કે ભૂખ લાગી છે બધાને ફૂલ તો ચલો હવે જમી લઈએ ને જમીન પછી તમને નિરાશે મળીએ તમને કહેશું કે અમે શું લેવા અહીંયા આવ્યા છીએ સુરત બરાબર તો ચલો અત્યારે જો 11:30 થઈ ગયા છે ને કૂવાનો ટાઈમ થઈ ગયો છે ને બધા હવે કૂવાની તૈયારી કરે છે અને અમે જો અહીં સુરત આવ્યા છે કે વરિયા પ્રજાપતિ અમારા ગ્રુપ છે વરિયા પ્રજાપતિનું એની ટુર્નામેન્ટ હોય છે દર વર્ષે લગભગ 41 વર્ષથી કન્ટિન્યુ ટુર્નામેન્ટ કરે છે તો આ વર્ષે પણ ટુર્નામેન્ટ કરે છે તો આ વખતે છે સુરત ગયા વખતેથી અમદાવાદ એના પહેલાં વખતે મુંબઈ હતી તો બધા અમે આવી ગયા છીએ અમારી 2 ટીમ છે ભાવનગરની તો કાલથી મેચ ચાલુ થાય છે 3 દિવસનો ઓલું હોય છે તો એટલે અમે અહીંયા રમવા આવ્યા છીએ હું તો રમવાનો નથી હું તો ખાલી બધા જોવા માટે જ આવ્યો છું કારણ કે બધા દર વખતે હું જાઉં છું આવું છું એના માટે તો ચલો આ બ્લોગને આપણે કાલે તો તમને મળશું આ બ્લોગને એન્ડ આપી દઈએ છીએ કાલે આપણે ગ્રાઉન્ડમાં મળશું સવારમાં 6:30-7 વાગે મેચ છે અંદાજે તો ચલો કાલે જ મળશું અત્યારે આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ